નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વણછરા ગામમાં આજે ગ્રામજનો દ્વારા પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી છે। ગ્રામજનોએ શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા મનાલીબેન જોશી સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે। ગ્રામજનોનો આરોપ છે કે શિક્ષિકા દ્વારા બાળકોને યોગ્ય રીતે શિક્ષણ આપવામાં આવતું નથી તેમજ બાળકો સાથે અયોગ્ય વર્તન કરવામાં આવે છે। આ મામલે શાળાના આચાર્ય દ્વારા અગાઉ પણ શિક્ષણ વિભાગમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે। છતાં પણ હજી સુધી કોઈ સ્પષ્ટ કાર્યવાહી ન થતા ગ્રામજનોએ આકરા પગલા તરીકે શાળાને તાળા મારીને વિરોધ નોંધાવ્યો છે। આ ઘટનાના કારણે શાળામાં અભ્યાસ કરતા બાળકો અને તેમના વાલીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે। ગ્રામજનોનું કહેવું છે કે જ્યાં સુધી યોગ્ય કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે। ગામના સરપંચ નિલેશભાઈ જણાવ્યું હતું કે અમારા ગામના બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી, એટલે આજે અમે ગામ લોકોએ મજબૂરીમાં શાળાને તાળાબંધી કરી છે। અમને માત્ર બાળકોને યોગ્ય શિક્ષણ જોઈએ છે। હવે જોવાનું રહેશે કે શિક્ષણ વિભાગ આ મામલે શું કાર્યવાહી કરે છે અને ગ્રામજનોની માંગ ક્યારે પૂર્ણ કરે છે। હું નામે પરમાર નિલેશ કુમાર ચંદ્રસિંહ વનસરા ગામનો સરપંચ છું। આજ રોજ અમારી વનસરા આદર્શ પ્રાથમિક શાળા એટલે કે ગુજરાતી શાળાની અંદર જે તાળાબંધી થઈ છે એનું મુખ્ય કારણ એક જ છે કે મનાલીબેન પી જોશી જેઓ વિરુદ્ધ અમે લોકોએ તાલુકાની અંદર આજે 7-8 મહિના પહેલા જે રજૂઆત કરી હતી અને જેમાં એમના વિરુદ્ધ અરજીઓ આપેલી હતી, જેના અરજીઓ વિરુદ્ધ જે લોકોએ તાલુકાની અંદર જે તપાસમાં મોકલ્યા હતા એ લોકોએ 2 વખત તપાસ કરવામાં આવી હતી। એ લોકોએ જિલ્લાની અંદર મનાલીબેનની તરફેણની અંદર તપાસ કરેલી છે, એટલે કે જે લોકોએ જેના વિરુદ્ધની અંદર આખું ગામ હતું, આખા શિક્ષકો હતા અને જે છોકરાઓ બોલતા હતા એ લખવામાં નહીં આવ્યું અને એના તરફી તપાસમાં થયેલી છે, જેના લીધે તાલુકામાંથી કે જિલ્લામાંથી કોઈ પણ મનાલીબેનની વિરુદ્ધની અંદર કાર્યવાહી થઈ નહીં। આજે 15 દિવસ પહેલા જ્યારે અમે જિલ્લાની અંદર તપાસ કરવામાં ગયા ત્યારે અમને ખબર પડી કે તાલુકાની અંદરથી જે તપાસના કાગળો આપવામાં આવ્યા હતા તેમાં મનાલીબેનની તરફેણની અંદર કાગળો આપવામાં આવ્યા હતા। આજે તે વખતે જ્યારે ડીપીઓ સાહેબને જ્યારે કહેવામાં આવ્યું કે અમે કાલે આજે છોકરાઓના ભવિષ્યના લીધે અમે તાળાબંધી કરવાની અંદર ફરજ પડશે, તો સાહેબે એવું આશ્વાસન આપ્યું હતું કે 15 દિવસ એટલે કે છેલ્લી મને 20 તારીખ આપો, 20 તારીખની અંદર અમે તેના વિરુદ્ધ કાર્યવાહી કરીશું। આજે 22 તારીખ થઈ છે પણ તે છતાંય કોઈ કાર્યવાહી થઈ નથી, જેના લીધે આજે અમને તાળાબંધી કરવાનું ફરજ પડી છે। શું છે બેન છે જે મનાલીબેન છે તે કયા પ્રકારનું જે ભણતર શું આપશે? ભણતરની અંદર જ્યારે છોકરાઓને ભણાવવામાં આવે છે ગણિત વિજ્ઞાનનો પીરિયડ લે છે મેડમ, જેની અંદર જે બેન કશું શીખવામાં નહીં આવતું અને પ્રોજેક્ટ ઉપર જે બનાવવામાં આવે છે તેમાં છોકરાઓને પાઠ ઉડાવવામાં આવે છે। જ્યારે છોકરું કોઈ પૂછે છે ત્યારે એવું કહે છે કે ઘરે જઈને પોતાના બાપાને કહેજો કે શીખવાડે એવું। એટલે આ બાબતે જ્યારે અમે છોકરાઓએ અમને કીધું, જ્યારે અમે આચાર્યશ્રીની રજૂઆત કરી તો આચાર્યશ્રી કહેવા છતાંય એ મનાલીબેન કોઈ સુધારવા રાજી નથી।